નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો 2020 વર્ષથી મકાનની રાહમાં પરિવારો સિદ્ધેશ્વર પાર્થેશ્વર પ્રોજેક્ટ સામે રહીશોમાં રોષ। વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર પ્રોજેક્ટમાં વર્ષ 2020માં મકાન બુક કરાવનાર અનેક પરિવારોને હજુ સુધી કબજો ન મળતા ભારે અસંતોષ ફેલાયો છે। રહીશોના જણાવ્યા મુજબ બિલ્ડર સાથે અનેક બેઠકો છતાં કોઈ સ્પષ્ટ સમયમર્યાદા કે સંતોષકારક જવાબ મળ્યો નથી। લાંબા વિલંબને કારણે પરિવારો આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ન્યાય અને વહેલી તકે મકાનોનો કબજો મળે તેવી માંગ સાથે અસરગ્રસ્ત રહીશો પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી। સમગ્ર મામલે બિલ્ડરની સત્તાવાર પ્રતિક્રિયા હજુ સામે આવી નથી। અમને છે ને 2020માં મેં મકાન બુક કરાયેલું, હજુ સુધી મકાન અમને મળ્યું નથી। બરોબર છે। આજે અમે પોલીસ સ્ટેશન એના માટે આવ્યા છે કે અમને બિલ્ડર છે ને 3 વાર એની સાથે મીટિંગ કરી, એક બી મીટિંગમાં અમને સહી જવાબ આપતો નથી। બધી વખતે ઉલ્લુ જ બનાવે છે, ગોળ ગોળ જ ફેરવે છે। ગોળ ગોળ એટલે અતિશય ગોળ ગોળ ફેરવે છે। હવે અમે લોકો ઘરનું ભાડું બી ભરીએ છીએ, ઘરનો હપ્તો બી ભરીએ છીએ, બધું જ ભરીએ છીએ, પણ હજુ સુધી કોઈ એનું નિવારણ। આજે તો ફૂલ દાદાગીરી કરે છે અને દાદાગીરી એટલી બધી કરે છે ને કે આજે અમને લોકોને ગભરાવાની વાત કરે છે। હવે અમને એવું કહે છે કે તમે તમારા પૈસા કેન્સલ કરી દો મકાન। હવે કેવી રીતના કેન્સલ કરી દઈએ? હવે 2020માં મેં મકાન બુક કરાયેલું, આજે 2026 ચાલે છે, તો અમારે એના ડબલ પૈસા આપશે? હજુ આમાં એટલું તમારું બેંકમાં વ્યાજ જ જતું રહ્યું અને હજુ સુધી અમને આ મહિનાના અંદર ઘર ના મળ્યું ને તો અમે ઉગ્ર આંદોલન કરીશું એમની સાઈડ પર, ઓફિસ પર ધમ પછાડા કરવામાં આવશે। અમારી માંગ ખાલી એટલી જ છે, મકાન અહીંયા સિદ્ધેશ્વર પાર્થેશ્વર છે, વારેસિયા પાસે કિશનવાડી રોડ પર ઠેકાણા અજબની મિલ પાસે છે। કેટલા મકાન લીધા? ટોટલ 400 મકાન, 483 મકાન છે। આ 2020માં બુક કરાયેલું, મેં 18 લાખમાં મકાન બુક કરાયેલું। કયા બિલ્ડર દ્વારા તમને? આ બિલ્ડર છે કિશોરભાઈ પાંચોરિયા, એસપી ગ્રુપ છે, સિદ્ધેશ્વર પાર્થેશ્વર। જે આપનો પરિચય? મારું નામ છે જયેશ માછી। બસ ફ્લેટનું પોઝિશન અમને વહેલી તકે મળી જાય બધાને, એવી મારી તમને પ્રાર્થના છે કે તમે એવું કંઈક કરો મીડિયામાં આપીને કે અમને વહેલી તકે કંઈક મળે એવી રીતે, અમારી જગ્યા એવી રીતે એમ। હું આમનો બાબો છું અને મારા બાબાને તો જો આમ જોવા જઈએ તો એની તબિયત બી એટલી સારી નથી, એને બાયપાસ બી કરેલું છે, 4 સ્ટેન નાખેલા છે। મેં પોતે બી પૈસા આપ્યા છે, તો મારી બધી એફડી તોડી નાખી છે અને મેં સોનું બી વેચીને અહીંયા પૈસા આપ્યા છે। કિશોરભાઈએ મને એવું કીધેલું એવી રીતે કે હું તમને એપ્રિલ કે માર્ચમાં હું આપી દઈશ, તો હજી સુધી આપ્યું નથી અને કામ બી થયું નથી હજી એમાં ફ્લેટમાં। જી, તો આ સમગ્ર જે મુદ્દો છે અને જે આ સજેશન આપવામાં આવતા નથી એના વિશે શું કહેવું? એના વિશે હું તમને એમ જ કહું છું કે તમે આ મીડિયા છો તો તમે કંઈક એવું કરો કે અમને લોકોને એમાં મળે એવી રીતે, પહેલી તકે મકાન અમને બધાને જ મળે ફ્લેટ એવી રીતે એમ, અને જે અટકી ગયું છે તે કામ ચાલુ થઈ જાય એવી રીતે। અને આમાં જોઈએ તો બધા બિચારા મિડલ ક્લાસ છે, કોઈ એવા પૈસાવાળા નથી કે હા ભાઈ બધાને તકલીફ છે એવી રીતે એમ। જી, આપનો પરિચય? મારો હિના મહેતા।